તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું જીટીએ ફાઇના વિડીયોમાં અને ભાઈ તમારું હાર્દિક ખૂબ ખૂબ સ્વાગત છે ગુજ્જુ જીટીએ વાલા ચેનલમાં. અને ભાઈ આજનો વિડીયો શરૂ કરું એ પહેલાં તમને હું જણાવી દઉં કે ભાઈ તમને ખબર હોય તો આપણે વિડીયોમાં ગયા હતા ભાઈ ટ્રેવરને છોડાવવા, કેમ કે ભાઈ સીન બેસી ગયો તો બરોબરનો. કેમ કે ભાઈ જો આપણે ટ્રેવરને છોડાવવા ન જાત તો ભાઈ મમરા આપણા જ ફિટ થવાના હતા. કેમ કે ભાઈ એમાં સીન એવો હતો કે ભાઈ ટ્રેવરને તમને ખબર હોય તો આપણે પલીટોમાં જે ચોરી કરવા ગયા હતા ત્યાં છેલ્લે ભાઈ ટ્રેવર ટ્રેનમાં એસ્કેપ કરતી વખતે ટ્રેનમાં ચડી ન હોઈ ગયો અને ભાઈ એના કારણે એને પોલીસવાળાએ દબોચી લીધો. અને ભાઈ એ વાત હોય ગઈ એફઆઈબી સુધીને. એફઆઈબીવાળા કાલે એને ભાઈ કોર્ટમાં રજૂ કરવાના હતા, એટલે ભાઈ આપણે બાકાજીકી કરીને ગમે એમ કરીને ભાઈ છે ને આપણે ટ્રેવરને તો છોડાવી આવ્યા હતા. હવે ભાઈ ટ્રેવરની તમે ખાલી હાલત જુઓ. અત્યારે હોતે ભાઈ એની ઊભી થવાની હાલત છે નહીં ભાઈ, હાવ એટલે હાવ ફૂલ બાકાજીકી છે ને ભાઈ. અત્યારે તો હું આ કાંઈક મેન્શન ઉપર આવતો રહ્યો તો મને ખબર નથી આ ઘર કોનું હોય. તમને ખબર હોય તો આપણે ક્યાંક જંગલમાં હતાણા હતા ભાઈ, ન્યાય પોલીસ જેવું મને લાગ્યું એટલે હું ફટાફટ પછી આ બાજુ આવતો રહ્યો હતો. હવે આપણે જવાનું છે ભાઈ આને કોઈક સેફ જગ્યા ઉપર મૂકવા. એના માટે મારે લેસ્ટરવાળા વાતચીત કરવી જોઈએ કે ભાઈ આને ભાઈ ક્યાં જગ્યાએ મૂકવું અને ભાઈ સેફ રાખવો. કેમ કે ભાઈ અત્યારે આપણું હોતે થોડુંક વધારે જ સીન બેસી જાય. કેમ કે ભાઈ આપણે ગયા હતા ફેસ ઉપર માસ્ક લગાડ્યા વગર, એટલે ભાઈ બધા લોકોએ આપણું ફેસ જોઈ લીધું હતું. એટલે ઇન શોર્ટ બધાને ખબર પડી ગઈ કે ભાઈ આવડો કાંડ કરવાવાળો માઇકલ હતો ને ભાઈ એ લોકોને જરા કંઈ સબૂત મળ્યા તો ભાઈ આપણી વાટ લાગી જ જવાની છે. અને પોલીસવાળાનું પેટ્રોલિંગ ચાલુ જ છે ને ભાઈ. તમને જે સામે દેખાય છે ને આ સામે ભાઈ ઈ છે 4th ઝોન કુડુ મિલિટરી બેઝ ભાઈ. એટલે છે ને ભાઈ અહીંથી ફટાફટ હમણાં નીકળવું જોઈએ. એટલે હાલો આને ઊભો કરી અને એને કહી કે ભાઈ હાલ ફટાફટ વાહે આવ અને આને લઈને નીકળતા થાય ભાઈ. લેસ્ટરને ફોન કરી અને લેસ્ટર જે જગ્યા ઉપર કે એ જગ્યા ઉપર આને હાઈડ રાખી. કેમ કે ભાઈ થોડાક દિવસ આનું બારું ફરવું સેફ નથી અને આપણું હોતે સેફ નથી. કેમ કે ભાઈ આપણું હોતે ફેસ ચોખ્ખું દેખાઈ ગયું છે કે આપણે આ સીન કર્યા છે, એટલે આપણા માટે ભાઈ થોડું બહાર ફરવું સેફ છે ને. એટલે ફટાફટ હાલો આને ઊભા કરી અને અહીંથી નીકળતા થાય. હાલો તો ભાઈ આને તો મેં આવવાનું કહી દીધું છે ને ભાઈ એવડે હાલી હોતે માંડ હગે છે. તમે કંઈક જુઓ ભાઈ. ભાઈ લિટરલી એફઆઈબી વાળા છે ને ભાઈ આની 4 કરી દીધી છે. લિટરલી ભાઈ હાલી હોતે નથી શકતો ભાઈ. જો ખાલી એકવાર હાલે ભાઈ એફઆઈબી વાળા છે ને ભાઈ આની વાટ લગાડી દીધી, મમરા ફિટ કરી દીધા. સારું થયું ભાઈ આપણે મમરા ફિટ ન કર્યા, બાકી આપણે કંઈક હાલત ટ્રેવર જેવી તો જો કે ભાઈ આવો કાંઈક સીન તો જો કે આપણો હોતે છે. આજે લોહીના ધાબા પડ્યા છે ભાઈ, હુકાવા તો માંડ્યા છે. વેલેરા હુકાઈ જાય તો સારું. ફટાફટ આપણે અહીંથી ગાડી ગોતો. ઓલી બુલેટ પ્રૂફવાળી ગાડી આપણે ગોતીને તો આવ્યા હતા પણ એ પાછળના ખેતરમાં રહી ગઈ. એટલે ભાઈ અહીંયા બીજી ગાડીની વાટ જોઈ અને ભેગા હું છે ને ભાઈ લેસ્ટરને હોતે ફોન કરી લઉં. કેમ કે ભાઈ એને પૂછી કે ભાઈ હવે આને કઈ જગ્યા ઉપર હતાડવાનો છે. કેમ કે ભાઈ પૂછવું તો જોઈએ, કેમ કે આને બહાર તો રાખી શકશો નહીં. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત બધી જ થઈ ગઈ છે. એનું કહેવું એમ છે કે આને થોડાક દિવસ છે ને ભાઈ આપણે રાખશું મિલિટરી કર્નલના સિક્રેટ બેઝ ઉપર. કેમ કે મિલિટરી કર્નલ હારે મારી વાતચીત થઈ ગઈ છે અને ભાઈ લેસ્ટરે છે ને ભાઈ જે હતું એ ચોખ્ખું કહી દીધું છે. અને આને કે ઉભો રહે, હાલ બેડા ઉભો રહે ભાઈ. માં કસમ સુપરા જેવી કોઈ ગાડી લઈને ગયો, ઊભો ન રહ્યો. હાલો તો જે હોય હું તમને એમ કહેતો હતો કે ભાઈ લેસ્ટરે મિલિટરી કર્નલ હારે વાતચીત કરી લીધી છે. એણે બધું કહી દીધું કે ભાઈ આવો સીન હતો, એટલે ભાઈ અમારે આવો ના છૂટકે છેલ્લે ઓપ્શન આવડો લેવો પડ્યો. એટલે ભાઈ મિલિટરી વાળાએ થોડીક મગજમારી તો કરી પણ હવે બધું હાલ છે. નાન કે ઉભો રહે, મારા હારા કોઈ એટલે કોઈ ઊભું લેવાનું નામ લેતા છે નહીં ભાઈ. ભાઈ અમારે આગળ જઈને જ ઊભું રહેવું જોઈએ. વેઇટ અહીંયા ગાડી પડી તો છે, ખોટી આપણે શું મહેનત કરી છે. ચાલો ફટાફટ આમાં બેસી અને ભાઈ નીકળતા થાય મિલિટરી કર્નલના બેઝ ઉપર. જો કે મિલિટરી કર્નલના ઘરની અંદર જ સિક્રેટ બેઝ છે અને ભાઈ આનથી બિચારાથી હલાતું હોતે નથી. વાહ ભાઈ વાહ. ટ્રેવર આરે તો ભાઈ બાકી બાજનો સીન બેસી ગયો છે. હાલો ફટાફટ આને ગાડીમાં બેહાડી નીકળતા થાય અહીંથી. હાલો તો ભાઈ આવડો ગાડીમાં આવીને બેહે એટલે ફટાફટ અહીંથી નીકળીને ભાઈ એટલો ઢીલીનો છે ને ભાઈ. હજી એક મૂકો મને મારવાનું મન થાય છે, એક મૂકો એના મોં ઉપર મારી દઉં. હાલો જે હોય ફટાફટ નીકળી અહીંથી અને ભાઈ જાય મિલિટરી કર્નલના સિક્રેટ બેઝ ઉપર અને ત્યાં જઈને ભાઈ ટ્રેવરને શાંતિથી થોડાક દી રાખી. કેમ કે ભાઈ અત્યારે આને બહાર ફરવું સેફ છે નહીં, એટલે ભાઈ ખોટાને બહાર રાખશું. ભાઈ જો પોલીસ કે એફઆઈબી વાળા જોઈ ગયા કે આવડો ઓપનમાં રખડે તો પાઈ મગજમારી થાય. એના કરતાં છે ને ભાઈ આને થોડોક એને ભાઈ અંડરગ્રાઉન્ડ જ રાખીએ અને આપણે થોડાક દિવસ અંડરગ્રાઉન્ડ જ રહેવું જોઈએ. કેમ કે ભાઈ આવી મગજમારીઓ ભાઈ તમને છોડો ને આપણા જીવનમાં ખૂટતી છે ને. એવા કંટાળા છે ભાઈ, બે દિવસે કાંઈક ને કાંઈક નવું ઊભું જ હોય. બે દિવસે કાંઈક ને કાંઈક નવું ઊભું જ હોય. હવે સીન એવો છે કે ભાઈ મારો વિચાર છે કે અને ભાઈ હવે હું વિચારું છું કે ભાઈ આજની સાંજ તો નહીં મેળાવે, કાલની સાંજથી એને ભાઈ આપણે એકાદો ખટારો ખરીદી અને ભાઈ ઓલો તમને જે આપણો જે બિઝનેસ હતો ભાઈ ચંદનના લાકડાનો એ બિઝનેસ પાછો ચાલુ કરી દેવી. કેમ કે ભાઈ એમાં પૈસો મને ધોમ એટલે ધોમ લાગે છે. અને ભાઈ શોરૂમની વાત રહી તો શોરૂમનું વિચારું છું. એવું નથી કહેતો કે ભાઈ હાવ બંધ કરી દેવો છે. શોરૂમની પાછું કંઈક ચાલુ કરીશું પણ હવે છે ને એવી સેફ જગ્યાએ રાખવું છે. અને શોરૂમ પહેલાં છે ને ભાઈ સારી સિક્યુરિટીનો મેળ રાખવો છે. સમજો હું તમને હું કહેવા માગું છું. પહેલાં શોરૂમ નહીં, પહેલાં સારી એવી લિબર્ટી સીધી એકાદી સિક્યુરિટી ઇમ્પોર્ટ કરાવી પછી કાંઈક એનો સીન કરી. કેમ કે ભાઈ દર વખતે આપણે યાર તમને ખબર જ છે શું થાય છે. એટલે પહેલાં છે ને આપણે સિક્યુરિટી મંગાવશું અને એ પછી છે ને ભાઈ આપણે છે ને શાંતિથી એકાદો શોરૂમ બનાવડાવશું કે લેવું. એના પહેલાં છે ને અત્યારે આને મૂકી ઘરે જાય
ઘરે જઈ શાંતિથી હોઈ અને ભાઈ પછી શાંતિથી વિચારી કે ભાઈ કાલ શાંતિ ઓલો ખટારો લઈ અને ભાઈ ચંદનનો બિઝનેસ ચાલુ કરવો છે કે નહીં. મારા હિસાબથી તો ચાલુ કરી જ દેવો છે. અને હા ભાઈ, એની પહેલાં ચંદનનો બિઝનેસ ચાલુ કરી એ પહેલાં તમારા માટે એક મસ્ત એવું સરપ્રાઈઝ છે. એટલે ભાઈ તમે વાટ જોજો ભાઈ. આ ખાલી આપણે ઘરે આને મૂક્યા, ખાલી આને મિલિટરી કર્નલ પાસે મૂકી આવ્યું અને પછી ઘરે જઈને ભાઈ સવાર થાય એટલે તમારા માટે એક બાપ સરપ્રાઈઝ છે ભાઈ. એ સરપ્રાઈઝ જોવા માટે રેડી રહેજો. જો કે તમે થંબનેલ અને ભાઈ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ભાઈ હું કહેવા માગું છું, પણ એ કઈ ગાડી છે એ જોવા માટે રેડી રહેજો. ફટાફટ આપણે પૂગી મિલિટરી કર્નલના સિક્રેટ બેઝે ત્યાં જઈએ અને આને મૂકી અને ભાગતા થાય ઘરે. ચાલો તો ભાઈ ગાડી ભગાવતો તમારો ભાઈ છે ને બાગાજી કે બોલાવતો પૂગવાનો છે ભાઈ. વેઇટ અહીંથી પાછળથી અહીંથી રસ્તો છે, આગળ નથી જવાનું ભાઈ, આગળથી ખાલી હાલીને જવાય એટલો જ રસ્તો છે. અને ભાઈ ટ્રેવર હોતે આગળ જ બેઠો છે મારા હિસાબ. અને ભાઈ આ કેનો અવાજ આવે છે? પેલો કંઈ ઘઉંનો દળતું એવો અવાજ આવે. તમને ખબર હોય તો ઘઉંનું ઓલું લઈને ધડ એવો સેમ અવાજ આવે છે. હાલો જે હોય ફટાફટ આને ભાઈ ગાડી અહીંયા અંડર નાખતા થાય. અને સમજો ને તો ભાઈ હવે આપણા જીગર જાનનું દોસ્તનું ઘર થઈ ગયું છે. એટલે અહીંયા ભાઈ આ ઘરમાં આવવામાં કંઈ અચકાવાનું છે નહીં, આપણું જ ઘર છે એવું સમજી લ્યો. ફટાફટ ટ્રેવરને કહે કે ભાઈ તું વયો જા સિક્રેટ બેઝે. જોકે આપણે એને મૂકવા તો જવો જોઈએ. લગભગ મારા હિસાબથી ટ્રેવરે નથી જોયો આવડો સિક્રેટ બેઝ. એટલે ફટાફટ આને કંઈ ઉતરવાનું અને ભાઈ આને મુકતા થાય મિલિટરી કર્નલના સિક્રેટ બેઝે. હાલો તો ભાઈ ગાડીમાંથી તો એવડે ઉતરી ગયો છે ને આપણી વાહે આવે છે ને ભાઈ કસમથી હજી સુધી એવડે હાલી શકતો છે ને ભાઈ સવાર થવા આવી મારા હિસાબથી કેટલા વાગ્યા ભાઈ? લિટરલી સવારના 5 વાગી ગયા છે ભાઈ. આપણે 2 થી 3 દિવસથી આ એક જ માથાકૂટમાં હલવાના છીએ. તમને ખબર હોય તો સવાર હાંજ આપણે ગાડી ભગાવી આને મૂકવા હાટું. છોડો એવું કંઈ યાદ કરવું છે ને, ફટાફટ ભાઈ આને છે ને ભાઈ મિલિટરી કલરના સિક્રેટ બેઝ ઉપર મૂકતા થાય અને ટ્રેવરને મિલિટરી કલરના સિક્રેટ બેઝ ઉપર મૂકી અને આપણે નીકળતા થઈએ આપણા ઘરે. અને પછી સવારે તમને દેખાડું તમારા ભાઈએ તમારા હાટું બેસ્ટ એવી કાર જે છે ને, યાર હું નામ નથી લેતો, એ કાર જોજો, એવી મસ્તીની કાર છે ને ભાઈ. છોડો ભાઈ, આપ તમે ખાલી એને વાટ જોતા રહ્યો. એ ગાડી કઈ છે ને ભાઈ, ગાડી કેવી છે એકવાર કોમેન્ટમાં જણાવી દેજો. જો કે ગાડી હું તમને દેખાડું એ પછી કોમેન્ટમાં જણાવજો. અત્યારે તમે જોઈ છે નહીં એટલે ભાઈ તમને ખબર રહેશે નહીં. અને વેઇટ ભાઈ, આવો કાંઈક તમે ભાઈ પહેલી વાર જોતા હોય તો ભાઈ ચેનલમાં પહેલાં હોય તો ભાઈ હું તો હજી એમ કહું છું કે ભાઈ જો ચેનલમાં પહેલાં હોય ને તો આખી સિરીઝ જોજો તો જ મજા આવશે ભાઈ. શરૂઆતમાં પહેલો વિડીયો જોવો કંઈ મજા આવશે નહીં ભાઈ. આ છે આપણા મિલિટરી કર્નલનો સિક્રેટ બેઝ. અને આ ભાઈ મિલિટરી કર્નલ એટલે જૂનો મિલિટરી કર્નલ. અત્યારે નવો તો કોઈક બીજો ચાલુ થયો છે ભાઈ. એને આ તો હાવ એટલે હાવ હે ને ગયેલી જાત છે જે નવો મિલિટરી કર્નલ જઈને વેઇટ મારે જોવું જોઈએ એવડે અહીંયા છે કે નહીં. મારા હિસાબથી નથી ભાઈ એવડું. અહીંયા ટ્રેવર ક્યાં રહી ગયો ટ્રેવરિયો? અરે હાલો એની વાટ જોઈને એવડે આવે એટલે ફટાફટ જાય અહીંથી અંદર. હાલો ભાઈ ટ્રેવર હોતે આવી ગયો છે. ફટાફટ આપણે ભાઈ દરવાજો ખોલીને ભાઈ શું આડું આવે? હાલો ભાઈ દરવાજો હોતે ખુલી ગયો છે અને ભાઈ મારા હિસાબથી અહીંયા હોવો જોઈએ નહીં ભાઈ. વેટ ગઈ વખતે આપણે આવ્યા હતા તે અહીંયા જતો પણ અહીંયા નથી મારા હિસાબથી. હવે આવડા રૂમમાં છે ટોર્ચર રૂમમાં જ્યાં ભાઈ એવડો એ કરે છે ડગન બોસને ટોર્ચર. ફટાફટ હાલો અહીંયા જાય. અને ભાઈ મારા હિસાબથી એવડો અહીંયા જ હોવો જોઈએ ને ભાઈ. વેટ અહીંયા જ છે ને આ ડગન છે ભાઈ. તમે એકવાર યાર હાલ જુઓ ડગનને ભાઈ. મતલબ આવડો મોટો માફિયા ગેંગસ્ટર ભાઈ. લિટરલી હજી આની સિક્યુરિટી એને હજી ગોતી નથી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. છેલ્લા 5 થી 6 દી થઈ ગયા આપણે છે ને ભાઈ આને કિડનેપ કર્યો છે ને આને ભાઈ આપણે અહીંયા રાખ્યો છે. એની કેટલી ફિદ્દી સિક્યુરિટી એ છે કે ભાઈ હજી સુધી ગોતી નથી થઈ ગઈ. હવે હું ખબર હોય ભાઈ, હું આ લોકોના સીન હાલતા હોય પણ ભાઈ આને મારવાની એવી મજા આવી હતી ને એટલે એમાં વાત પૂછો બાન ભાઈ. આણે કંઈક એનો એવો જ સીન કર્યો છે. હાલો ફટાફટ આની યારે વાતચીત કરી અને કે ભાઈ ટ્રેવર હોતે અહીંયા છે થોડાક દિવસ ભાઈ ઘરે રહે સિક્રેટ બેઝમાં નીચે, કોઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ ને રાખજે ને ભાઈ થોડીક દેખભાળ રાખજે. કેમ કે ભાઈ ટ્રેવરનું કાંઈ નક્કી નહીં કયો નીકળી જાય સમજા. ટ્રેવર હાવ એટલે હાવ માથા ફરેલો માણસ છે ભાઈ. કેદી નીકળે એટલે કાંઈ નક્કી નહીં. એટલે ભાઈ આને કેવું જરૂરી છે કે ભાઈ થોડુંક ધ્યાન રાખજે એનું. એટલે ટૂંકમાં ઇનશોર્ટ તમને સમજાવો એમ માગું કે ભાઈ છે ને એવડું કે મગજમારી ન કરે એવડું આને કહી દી અને ભાઈ નીકળતા થાય અહીંથી. અને ભાઈ તમે વાટ જોતા હશો તમારા સરપ્રાઈઝની તો ભાઈ ખાલી થોડોક જ ટાઈમ વેટ કરી લો તમને ભાઈ એ સરપ્રાઈઝ એવું મળવાનું છે ને ભાઈ. હાય એવી ગાડી છે ને એ વાત. હાલો જે હોય ફટાફટ ભાઈ આની યારે વાત. હાલો તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે ને ભાઈ. ટ્રેવરને મેં કહી દીધું છે ભાઈ તારે થોડાક દિવસ અહીંયા જ રોકાવાનું છે. કેમ કે ભાઈ એને ઓલરેડી ખબર છે ભાઈ એની યારે હું સીન થઈ ગયા છે. એટલે ફટાફટ હાલો અહીંથી નીકળી અને ભાઈ અહીંથી નીકળીને ભાઈ નીકળતા થાય આપણી કેટલા વાગ્યા મને જોવા દો. વેટ એટલે આ તો કોક ભાઈ લિટરલી ભાઈ આને આપણે 2 થી 2 કલાક થઈ ગઈ છે ને 8:45 થવા કાંઈક આવ્યા છે. હાલો ફટાફટ અહીંથી નીકળીને ભાઈ પૂગતા થાય ભાઈ આપણી જે જગ્યાએ મેં વિચાર્યું હતું કે ભાઈ ઘરે જઈને શાંતિથી સુઈ જાવ પછી નીકળશું તો ભાઈ 8:45 તો આને થઈ ગયા ને ભાઈ આપણી ઉડી ગાડી હોતે લગભગ મારા હિસાબથી મેં કીધું તું બેનીને આવી જાય. એટલે ભાઈ બેનીને મેં કીધું તું ખરી હવાર ઢુકડી ડિલિવરી આવવાની હશે એટલે જે હોય ને વેટ સામે કંઈક બાઇક પડી છે ભાઈ. વેટ હવે આપણે ગાડી લઈને નથી જાવી. હવે જાઉં તો આવડી બાઇક લઈને જ જાઉં. તમે એકવાર ખાલી બાઇક જુઓ યાર. એ ભલે મિલિટરી કર્નલ કી જેની બેની હોય આપણે લઈને નીકળવાના છીએ આવડી ગાડી. અને ભાઈ ગાડી મસ્ત છે ભાઈ. સુપર બાઇક જેવી કોઈ ગાડી તો છે કઈ કંપનીની હોય ને ભાઈ. હવે ખોટું આગળ ફરવા જવું છે નહીં
ફટાફટ અહીંથી નીકળી ભાઈ હવે ડાયરેક્ટ ટ્રેવરના ગામમાં, કેમ કે ભાઈ આપણી ડિલિવરી આવવાની છે ડાયરેક્ટ એ જગ્યા ઉપર. અને ભાઈ એકવાર તમે એવડી કાર જોવો ને એટલે કહી દેવો કે હાય ભાઈ તમે હું વસ્તુ લઈ આવ્યા છો. અને મારા હિસાબથી હું ઊંધો ચડ્યો. એ બાજુ આપણું ઘર છે નહીં કે ટ્રેવરનું ગામ. હાલો ફટાફટ નીકળી ટ્રેવરના ગામે અને ત્યાં જઈને લઈ આપણી ફેવરેટ બાપ એકડો. હવે કોઈ શબ્દ મારા ઉપર છે નહીં ભાઈ એટલે સમજી લેજો તમે. ફટાફટ લઈ આપણે એવડી કારની ડિલિવરીને ફટાફટ આપણે પૂગી ભાઈ ટ્રેવરના ગામમાં. વેટ મને એકવાર છે ને ભાઈ બેનીને અને વેટ ભાઈ મને છે ને એકવાર બેનીને કોલ કરી લેવા દો, કેમ કે ભાઈ ક્યાંક ખબર પડી કે ભાઈ આપણે પૂગી ગયા ટ્રેવરના ગામમાં ભાઈ જે કારની ડિલિવરી કે એવું કંઈ આવ્યું છે નહીં ભાઈ, ખોટા હલવાઈ જાવ, ખોટો ધક્કો માથે પડશે. એટલે ફટાફટ હાલો ભાઈ બેનીને કોલ કરી અને પછી એને પૂછી કે ભાઈ ગાડીની ડિલિવરી આવી છે, જો આવી હોય તમે જાય છે ને લઈ આવી. હાલો તો મારા ભેરું ગણો આપણી વાત થઈ ગઈ છે બેની આરે. ભાઈ બેનીએ કીધું છે કે ભાઈ તારી એ કારની ડિલિવરી એની હારે તારી ફોર્ચ્યુનર અને તારી સ્કોર્પિયો આ બે હોતે મેં ત્યાં પુગાડી દીધી છે. અને ભાઈ એણે એમ કીધું છે કે ભાઈ આપણી ફોર્ચ્યુનર અને આપણી સ્કોર્પિયો બે લેજેન્ડર અને ખરપિયો ભાઈ બે આપણી ત્યાં પૂગી ગઈ છે. કેમ કે ભાઈ કેટલા દિવસથી અહીંયા હતી નહીં મને યાદ છે ભાઈ, તમે લોકો જણાવતા હતા પણ ભાઈ મને ખબર છે ભાઈ આપણી ગાડી ક્યાં ક્યાં પડી હતી ભાઈ. મેં એકવાર ખાલી કહી દીધું છું કે બધી ગાડી ભેગી કરી દેજે. હવે લેજેન્ડ અને ખરપ્યો તો આપણે એની પાસે મોડિફાઈ કરાવવા નાખ્યો હતો, જોકે હજી સુધી આવ્યો નહોતો ભાઈ, હવે આવી ગયો છે. હવે જોઈએ એમાં હું મોડિફાઈ કર્યું એ બધું તો ભાઈ સાઈડમાં મૂકશો. પહેલાં આપણે જોવાની છે આપણી નવી ગાડી જે મંગાવી છે. અને તમે વિચારતા હશો એ પૈસા ક્યાંથી આવ્યા, એ ગાડીના પૈસાનું શું છે શું સીન છે. તો ભાઈ એ ગાડીના પૈસા મેં આપ્યા છે. તમને ખબર હોય તો ભાઈ 23મા એપિસોડમાં ભાઈ આપણે જે ચંદનના લાકડા પુગાડ્યા હતા ને એના આપણને મળ્યા હતા $15 મિલિયન. અને એમાંથી જ મેં આવડી ઇમ્પોર્ટન્ટ ગાડી મંગાવી છે જે રેર એડિશન છે. અને ભાઈ મેં તમને લોકોને એ માટે નહોતું કીધું કે કેમ કે મારે એવડી સરપ્રાઈઝ રાખવી હતી. એટલે ભાઈ હે ને એ ગાડીનો સીન શું મેં તમને કીધો નહોતો કે ભાઈ હું ગાડી મંગાવું છું આ રીતે છે. હવે ડાયરેક્ટ તમે એવડી ગાડી જોજો અને પછી કહેજો કે ભાઈ ગાડી કેવી લાગી. હાલો ફટાફટ ભૂગતા થઈ ટ્રેવરના ગામે. હાલો તો ફાઇનલી ગાડી ભગાતો હું ભૂગવાનું છું ને આવડો અહીંયા હું ભાઈ કમ બેક ધ સુટેબલ કાર એન્ટર ધ સ્ટોક રે. અચ્છા મતલબ આવડો આપણને રેસનો ચેલેન્જ આપે છે એમ. અરે આને કંઈ ખદડા ને હા ભાઈ આ લિટરલી હું કસ્ટમથી ભૂલી જવાનો તો સારું થયું ભાઈ આવડો ઊભો તો ને યાદ આવી ગયું. લોસ સેન્ટોસમાં 2 થી 3 દિવસમાં ભાઈ એક મોટી રેસ થવાની છે. હવે લોસ સેન્ટોસમાં થવાની છે કે લિબર્ટી સિટીમાં થવાની છે એ મને કંઈ ફાઇનલ ખબર નથી, કેમ કે ભાઈ બેનીને મેં ફોન કર્યો ત્યારે મને કહેતો હતો કે ભાઈ છે ને લોસ સેન્ટોસમાં છે ને એક રેસ ઓર્ગેનાઇઝર છે, એટલે છે ને લોસ સેન્ટોસ યા તો લિબર્ટી સિટી બેમાંથી ગમે એક રેસ ટ્રેક સિલેક્ટ થાય ને એ રેસ ટ્રેકમાં થવાની છે ભાઈ લિબર્ટી સિટી અને લોસ સેન્ટોસની મોટામાં મોટી રેસ. અને ભાઈ એમાં મળવાની છે એક મર્સિડીઝની એક જી ક્લાસ આવી કંઈ ગયા સુપર કાર હતી રેસ એડિશન, એ મળવાની છે. એની હારે $50 મિલિયન. મતલબ તમે સમજો એ રેસ આપણે જીતશું તો એક મર્સિડીઝની કાર એની ઉપરથી $50 મિલિયન. અને ભાઈ એક ગોલ્ડન ટ્રોફી. આવું કંઈક મારા હિસાબથી ભાઈ એવડું કંઈક ભોગતો હતો. હવે મેં હા કરી દીધું છે. અને ભાઈ એવું કાંઈક કહેતો હતો કે જો ભાઈ તારો વિચાર હોય રેસમાં ભાઈ ભાગ લેવાનો, કેમ કે બેની તો ભાઈ બેનીનો કામ ધંધો તો ભાઈ ગાડી હોમો કરવાનો નિર્ણય છે. અને બેનીને ઓલરેડી ખબર છે કે ભાઈ રેસમાં ને આપણને થોડોક શોખ વધારે છે એટલે એને આપણને કીધું. હવે ભાઈ તમે કહેતા હશો તો ભાઈ એમાં આપણે એને પાર્ટિસિપેટ કરી લેવું. અને ભાઈ પાર્ટિસિપેટ મારો વિચાર છે, કેમ કે ભાઈ $50 મિલિયન ભાઈ જો એમાં જીતી. હા કે ભાઈ એ વાત 100%ની છે કે ભાઈ એમાં છે ને ભાઈ લિબર્ટી સિટી અને ભાઈ લોસ સેન્ટોસના મોટામાં મોટા રેસર આવશે અને આપણે કોઈ એટલા મોટા રેસર છીએ નહીં, એટલે ખાલી ભાગ લેવા પૂરતો ભાગ લેવો. અને ભાઈ એની એન્ટ્રી ફી કાંઈક $2 કે $3 મિલિયન તો એની એન્ટ્રી ફી છે. પણ એ બધું ભાઈ પછી પહેલાં હું તમને દેખાડી દઉં આપણી જે કારની ડિલિવરી આવી છે એ 3, 2 અને 1 ભાઈ આ જે આપણી લા ફરારી ભાઈ જે મેં સ્પેશિયલ મંગાવી છે લિબર્ટી સિટીથી. વેઇટ ભાઈ આ ધૂળ કેટલી ઉડે છે. અને ભાઈ આપણી સ્કોર્પિયો લેજેન્ડર ક્યાં ગઈ ભાઈ? વેઇટ આપણી સ્કોર્પિયો લેજેન્ડર ક્યાં ગઈ? ચોરી બોરી નથી થઈ ગઈ? વેઇટ મને એકવાર બેનીને ફોન કરીને પૂછી લેવા દો કે ભાઈ આપણી સ્કોર્પિયો લેજેન્ડર ગઈ ક્યાં? ઓકે ભાઈ મારી એની યાર વાતચીત થઈ ગઈ છે. એનું કેવું એમ છે કે ભાઈ સ્કોર્પિયો લેજેન્ડર હજી સુધી નથી પૂગી. આઈ થિંક રસ્તામાં હશે. તો મેં કીધું હું તો અહીંયા પૂગી ગયો છું. તો એણે કીધું કાંઈ નહીં, હું ભાઈ ડ્રાઈવરને ફોન કરીને કહી દઉં છું ડાયરેક્ટ તારા ઘરે જ મોકલાવી દે. એટલે ભાઈ એને ભાઈ મારા હિસાબથી તો સારું જ થયું, કેમ કે ભાઈ એને જો અહીંયા મંગાવત ને તો ભાઈ આપણે છે ને ભાઈ આખું ટ્રેલર મંગાવવું પડત ને ટ્રેલરમાં આવડિયા હોતે ભરીને આપણે અહીંયા લઈ જવી પડત. અને યાર આપણે આવડિયા ગાડીની મજા ન લે સમજ્યા. અને ભાઈ આવડિયા આજથી આપણી નવી એક પર્સનલ કાર છે જેમાં ભાઈ એડ થઈ ગઈ છે. આપણી પાસે અત્યારે 3 જ પર્સનલ કાર છે, ફરારી, લેમ્બોર્ગિની ટેર્ઝો અને એ પછી આવે આપણી લેમ્બોર્ગિની સયાન. આ 3 જ ભાઈ આપણી પાસે છે જે રેર એડિશનમાં છે. સ્કોર્પિયો અને ભાઈ લેજેન્ડર ભાઈ સુપર કાર એડિશન અને રેર એડિશનમાં ના આવે. અને લિટરલી એકવાર ગાડી જોવો ભાઈ ચારે બાજુથી ભાઈ અહીંયા છે ભાઈ એસી રેસર નામનું કંઈક લોગો લાગેલો છે. અહીંયા ફરારીનો લોગો છે, ઉપર ફરારી લખ્યું છે. અને ભાઈ તમારા ભાઈ મંગાવી છે રેડ કલરમાં, કેમ કે ભાઈ રેડ કલર ફરારીમાં ને સુપર કારમાં મારા હિસાબથી થોડો વધારે સારો લાગે.
જો તમને ના ગમે તો ભાઈ કોમેન્ટમાં કરી દેજો, આપણે ગમે તમને જે ગમતો હોય કલર રાખાવી લેવો ને વેટ યાર એકવાર તમે ખાલી ગાડી જોવો યાર. અને ભાઈ આવડી આ ગાડી ડ્રિફ્ટ માટે બની નથી એટલે ભાઈ હું ખોટી ડ્રિફ્ટ મારવાનું ને એનું કરવું રહેવાનું બધું રહેવા દઉં. અને ભાઈ આવડિયા લઈને નીકળી આપણે ફટાફટ હાઈવે ઉપર અને આની ટોપ સ્પીડ ચેક કરી કે આની ટોપ સ્પીડ છે કેટલી. અને ભાઈ ફટાફટ આને ભાઈ ચડાવી વેટ હું દર ખેલે ને ભાઈ અહીંયા ગૂંચવાય જાઉં, મને ખબર જ ન પડે ભાઈ આ રસ્તા ક્યાં જાય છે. ઓકે ભાઈ અહીંથી જવાનું છે હાઈવે ઉપર અને ફાઇનલી આપણે હમણાં થોડીક વારમાં ચડી જાવ હાઈવે ઉપર. જોયું દર ખેલે હું ભાઈ એવો કન્ફ્યુઝ થાવ ને આ રસ્તામાં, અમારે મજબૂરન અહીંથી નીચે ઉતારવી જોઈએ ને ભાઈ ડેન્ટ બેન્ટ ના આવે તો સારું ને. વેટ યાર એકવાર ઉતરી ગઈ છે આપણી ગાડી નીચે અને આની ચેક કરવાના છે આપણે ટોપ સ્પીડ. આના લુકના કારણે લીધી છે, આની સ્પીડ કે એવું કાંઈ જોઈને મેં લીધી નથી. મને હે ને ભાઈ લિટરલી આનો લુક એટલો બાપ લાગે ને ભાઈ, આ ગાડીનો લુક એકવાર જોવો. અને આની ભાઈ હે ને ભાઈ આપણે આનું હે ને ભાઈ આ ગાડીમાં બેની પાસે કહીને આપણે ગાડીમાં સ્પોઇલર ને એવું બધું નખાવી લેવું, કેમ કે ભાઈ સ્પોઇલરમાં ને આવડી ગાડી જે લાગે ને ભાઈ વાત પૂછોમાં એટલી હેવી આવડિયા ગાડી લાગી ને ભાઈ બાપ મતલબ એને ભાઈ માખણ જેવી ગાડી હાલતી જાય છે. અને ભાઈ ગાડીની પ્રાઇસની વાત કરું તો ભાઈ ગાડી આપણને પડી છે પૂરેપૂરા $10 મિલિયન, મતલબ ભાઈ 10 મિલિયન ઓછા ન હોય. હજી આપણી પાસે $5 મિલિયન વધ્યા છે. 15 મિલિયન આપણે ઓલા ચંદનના બિઝનેસમાંથી આવ્યા હતા અને એમાંથી $10 મિલિયન આપણે આવડિયા મંગાવી લીધી છે. મેં એટલે તમને નહોતું કીધું કેમ કે ભાઈ તમને યાર ડાયરેક્ટ એક સરપ્રાઈઝ જ આપવા માગતો હતો. અને ઓલા $25 મિલિયન તમને યાદ હોય તો આપણે પલીટો એમાંથી ચોરી કર્યા હતા એ મેં આપી દીધા હતા લેસ્ટરને. અને ભાઈ લેસ્ટર ચાલુ થઈ ગયો છે એવડી ગાડી ઉડન ખટોલા બનાવવા માટે. હવે જોઈ એવડો કેવો ઉડન ખટોલા બનાવે ને ભાઈ આપણને કામ આવે કે નહીં ભાઈ ત્યાં ખબર પડી ભાઈ હાવ ધધા જેવો ઉડન ખટોલા બનાવે છે. અને ભાઈ હા મેં સ્પેશિયલ એને કીધું છે કે ભાઈ વેપનવાળું બનાવજે જેમાં વેપન હોય. હવે જોઈ બનાવે કે ન બનાવે. અને ભાઈ આની મેક્સ સ્પીડ તો કાંઈક 185-84 છે. આને લગભગ મારે બેની પાસે મોડિફાઈ કરાવીને છે ને અને આમાં થોડાક ટર્બો નખાવી લેવું અને આની સ્પીડ થોડીક વધારાવી લઈએ એટલે ભાઈ ગાડી થઈ જાય એકડો. અને મારા હિસાબથી થોડુંક સ્પોઇલર બોઇલર એવું કંઈક નખાવવું જોઈએ. હાલો ફટાફટ ગાડી અહીંથી વાળીને ભાઈ આને પૂગતા થાય ઘરે અને જોઈએ આપણી સ્કોર્પિયોની બધી ગાડી આવી છે કે નથી આવી. એટલે હાલો ફટાફટ પૂગતા થાય ઘરે. હાલો તો મારા ભાઈઓ ફાઇનલી આપણે છે ને ઘરે પૂગવાના છીએ ને ભાઈ મારા હિસાબથી વેટ આપણી બધી કાર છે ને ભાઈ પાછી આવી ગઈ છે. હવે એક એક કરીને હું તમને ગાડી દેખાડી દઉં ને ભાઈ સ્કોર્પિયો લિટરલી ભાઈ બેનીએ બનાવ્યો જો આખો ઝેડ બ્લેક કરી નાખ્યો છે. વેઇટ મને આને હે ને પહેલાં પાર કરી લેવા દો. અને આ જે આપણું ઓલ ઓવર કાર કલેક્શન જેની તમે ભાઈ એટલા દિવસથી વાટ જોતા હતા, હવે આખું હું તમને વેઇટ એકવાર રિવાઈવ કરાવી લઉં ભાઈ. મને છે ને આને હરખી રીતે મૂકી લેવા દો એટલે આ હું દેખાવમાં થોડી સારી લાગે. ઉતરો આમાંથી ને ભાઈ પહેલી જે આપણે લેમ્બોર્ગિની ટેર્ઝો ભાઈ આની તો હું વાત કરું તમને ખબર જ છે એને મોડિફાઈ કરી નથી, એને ખાલી આપણે લાવીને અહીંયા મૂકી દીધી છે ને ભાઈ. આમાં ભાઈ બેનીએ લખી દીધું છે બાકા ઝીકી અને ભાઈ ફૂલ ઝેડ બ્લેક છે ભાઈ. કાંઈ એટલે કાંઈ દેખાય નહીં તમને અહીંથી. અને ભાઈ સ્કોર્પિયોના ટાયર હોતે આપણે ચેન્જ કરાવી નાખ્યા છે, આખી ઝેડ બ્લેક કરાવી નાખી છે. પાછળ હોતે લખાવી દીધું છે બાકા ઝીકી. અને ભાઈ હા ગાડી તો એકડો બનાવી દીધી છે. અને ભાઈ આ આપણી આજે જ નવી છોડાવીને ટીક કરીને આવ્યા છે જેનું નામ છે લા ફરારી. અને ભાઈ આ તો આપણી પર્સનલ ઓડી છે અને આવડી આપણી કાળજા કરી કટકી ભાઈ. આ તો ભાઈ હવે તમને હું શું કહું ભાઈ, આ તો ભાઈ આપણા દિલને અડી ગયેલી ગાડી છે. આ ગાડીને તો ભાઈ હવે હું લેમ્બોર્ગિની સેયાન તમને ઓલરેડી ખબર જ છે. અને પછી આવે છે આપણો મેટ બ્લેક ગેન્ડો. આમાંય ભાઈ એ જ અલોય વ્હીલ નખાવ્યા છે જે ભાઈ આપણે સ્કોર્પિયોમાં નખાવ્યા છે ભાઈ, એકવાર જોઈ લો. અને આને છે ને સ્પેશિયલી મેં આખી મેટ બ્લેક કરાવી છે. અને ભાઈ આવડી આ ભાઈ ઝેડ બ્લેક નથી, હવે ખબર નહીં બેનીએ કેમ ન કરી હોય, કરાવી દેવું હાલો એનું ટેન્શન છે નહીં ને ભાઈ. એકવાર તમે ખાલી જોઈ લો મેટ બ્લેકમાં આવડી આ ગાડી શું લાગે છે. હવે ભાઈ આપણે કંઈ સીન છે ને હવે ડાયરેક્ટ હોઈ જવાનું છે અને સાંજે ઉઠીને નીકળવાનું છે માઉન્ટ સિલિયાર્ડ. કેમ કે તમને ખબર છે આપણો બિઝનેસ ચાલુ કરવા અને રસ્તામાં મારી છે ને બેની યારે વાતચીત હોતે થઈ ગઈ છે કે ભાઈ 3 ટ્રક જોઈએ છે અને એક ટ્રક આપણને કંઈક પડવાનો છે $500 મિલિયન. એટલે કંઈક આપણી પાસે $5 મિલિયન અત્યારે પડ્યા છે આપણા ખુદના, જેમાંથી ભાઈ $1.5 મિલિયન જેવા તો અત્યારે ખર્ચાઈ જાય. કેમ કે મેં એને 3 ગાડીનું કીધું છે એટલે 3 ગાડી મારા હિસાબથી આજ સુધીમાં એવડો મેળ કરી દે મારા હિસાબથી. જો મેળ કરી દીધો એટલે ફટાફટ સાંજે નીકળવાનું છે આપણે માઉન્ટ સિલિયાર્ડ. બધા ચાલે ઓલ એન્ડ સોલ મારી વાતચીત થઈ ગઈ છે. લેસ્ટરનો જે દોસ્તાર હતો ચીની દોસ્તાર એની યારે વાતચીત થઈ ગઈ છે. મેં કહી દીધું છે 3 ગાડી આપણી આવવાની છે અને 100% તને ચંદનના લાકડા આપણે પુગાડી દેવાના છીએ. એટલે ચિંતા કરવાની નક્કો કોઈ જરૂર છે નહીં. એટલે ફટાફટ હાલો હોઈ જાય અને હોઈને ઉઠી સાંજે અને પછી નીકળી આપણી ગાડી ક્યાં આવી છે અને ગાડી લઈને નીકળતા થાય માઉન્ટ સિલિયાર્ડ. ફાઇનલી ભાઈ આપણે ઉઠી ગયા છીએ. હવે લગભગ કેટલા વાગ્યા છે મારા હિસાબથી ભાઈ ઓકે એક્ઝેક્ટ 12 વાગે તમારો ભાઈ ઉઠી ગયો છે. અને ઘરની બહાર પાછું નહોતું નીકળવાનું કેમ કે ભાઈ અત્યારે કપડાં પહેરવાના છે. એકાદા સારા કપડાં પહેરી લઈએ કેમ કે આ કપડામાં નથી મજા આવતી યાર. એકને એક કપડામાં વધારે ન મજા આવે સમજ્યા તમે.
સ્વેટર છે ના યાર, ઠંડીનો માહોલ થઈ ગયો, સ્વેટર બેટર હોય તો કંઈક મજા આવી જાય. અને ફૂલ શૂટમાં કયું શૂટ આવડત પહેરી લઈ. અને ભાઈ ગ્લાસીસમાં છે કંઈ માઇકલ પાસે કોઈ ગ્લાસીસ નથી. મેળ આવે તો કદાચ ચશ્મા બસમાં લઈ લીધો હોય ને, માઇકલ કાંક આમ એકલા જેવો લાગ્યા કરે ને. ફટાફટ આપણે છે ને ભાઈ નીકળવાનું છે અહીંથી માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ બેની હારે વાતચીત કરવાની છે ગાડીનો શું સીન છે, કેમ કે ભાઈ અત્યારે ગાડી જોઈએ છે. અને ભાઈ એકવાર તમે ખાલી આપણું કારનું કલેક્શન જુઓ ને. અત્યારે આપણે લઈને જવાના છીએ આપણી ફરારી. હાલો ફટાફટ આવડી લઈને નીકળતા થાય માઉન્ટ સિલિયાર્ડ. અને બેની હારે વાતચીત કરી કે ગાડી તું આપણને ક્યાં ડિલિવર કરજે. હાલો તો ભાઈ બેની હારે મારી વાતચીત થઈ ગઈ છે ને. એનું કહેવું એમ છે કે ગાડી છે ને મેં ઓલરેડી ઓલા પેટ્રોલ પંપ પાસે ડિલિવર કરાવી દીધી છે. હવે તમે વિચારતા હશો કયો પેટ્રોલ પંપ? તો પેટ્રોલ પંપ એ જ તમને યાદ હોય તો આપણે એકવાર ટ્રક રેન્ટ ઉપર લીધો હતો ને, અને ત્યાંથી જ આપણે પેટ્રોલ પંપેથી જીવડી ટ્રક લીધો હતો. એટલે ફટાફટ પૂગતા થઈ આપણે પેટ્રોલ પંપ. અને પેટ્રોલ પંપે પહોંચી અને આ ભાઈ તો તમને કહેતા ભૂલાઈ જ ગયું ભાઈ, ગાડી ઓનલી એટલે ઓનલી 2 જ આવી છે. કેમ કે ભાઈ આપણે બેનીને સવારે તો ઓલરેડી એકવાર ફોન કરીને કીધું હતું. એટલે ભાઈ 2 ગાડીનો વિડીયો મેડ કરી ગયો છે. એક ગાડીનો ઓલરેડી કરે છે. હવે બેનીને આપણે દેવાના છે $1 મિલિયન. કેમ કે ભાઈ બેની આપણને કીધું કે એના પૈસા અત્યારે મેં આપી દીધા છે, એટલે તારે મને $1 મિલિયન જેવું આપવાના રહે. અને ભાઈ લોસ સેન્ટોસનો સાંજનો માહોલ જોવો એકવાર ખાલી. હાય ને એમાંય હારી આપણી ન્યૂ ફરારી હાલી જતી હોય એટલે આ રૂપનો કટકો લાગે છે. અને ભાઈ કાર કલેક્શન તો એકડો કાર કલેક્શન છે. હજી મારે ઓલી ગાડી લેવાનો વિચાર છે. તમને યાદ હોય તો અંડરવોટર માફિયા પાસે હતી ફરારી FXXK ઈવડી. ભાઈ મારો લેવાનો વિચાર પહેલાં ઈવડી જ હતો, પણ પછી મને લુકમાં આવડ્યા વધારે ગમી. સ્પીડમાં ને ભાઈ પરફોર્મન્સમાં જોવા જઈએ તો ફરારી FXXK હારી છે આના કરતાં. જો તમે કહેતા હશો ને ભાઈ આપણી પાસે પૈસા હશે તો ભાઈ ઈવડી હોતે લઈ લેવું, એટલે એનું કંઈ ટેન્શન છે નહીં. ફટાફટ ભાઈ આવી રહ્યો પેટ્રોલ પંપ. હોય આ ગાડી આવી છે કે નહીં જોતા થઈ. એટલે હાલો ફટાફટ પૂછતા થાય પેટ્રોલ પંપ ઉપર ને ભાઈ ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. અને એ હોતે હું તમને કહેતા ભૂલી ગયો કે ભાઈ ગાડી આપણે હાંકવાની થતી છે નહીં. કેમ કે યાર આપણે આ ધંધાના શેરજીને ભાઈ આપણે જ ગાડી લઈને જતા હોય તો થોડુંક યાર આમ ઓકવર્ડ લાગે. એટલે બેનીને કહીને 2 માણસ હોતે મેં બોલાવી લીધા હતા. અને આઈ થિંક આ જે તમને દેખાય એ જ એના માણસ છે. હવે આને ફટાફટ કહી કે હાલો ભાઈ ગાડીમાં બેઠા થાઓ અને મારી વાંહે આવો. અને ભાઈ આ ટ્રસ્ટેડ બંદા છે. મેં કીધું કે બેનીને ભાઈ તારા જે ટ્રસ્ટેડ બંદા હોય ને ભાઈ એ જ મોકલજે. કેમ કે ભાઈ બિઝનેસ થોડોક અમારો હેવી છે. અને ભાઈ લીક થાય એવા બંદા ન જોઈએ. એટલે ફટાફટ ભાઈ આને કહી કે હું જ માઇકલ છું, ફટાફટ મારી વાંહે આવો. ને ભાઈ આ કંઈક 2 ટ્રક હવેથી જે આપણા થઈ ગયા છે 90 ભાઈ. ઓલા થોડીક એટલે હાવ કોરાડા છે 90 ટ્રક છે. ને એકવાર જોવો તમને લાગે બે મેં સેમ મંગાવ્યા છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી અને કહે કે ભાઈ હાલો મારી વાહે કરો ગાડી. અને ભાઈ હું કહું ત્યાંથી ભરાવી અને કહું ત્યાંથી ડકયાર્ડમાં પુગાડવાની છે. હાલો તો ભાઈ ફાઇનલી આ લોકો મારી વાતચીત થઈ ગઈ છે. ને ભાઈ ઉડાઈ બેહવા માંડ્યા છે ટ્રકમાં. હવે ફટાફટ આપણે આપણી ગાડી કાઢી અને ગાડી નીકળતા થાય ભાઈ અહીંથી માઉન્ટ સિલિયાર્ડ બાજુ. હાલો ફટાફટ ભાઈ મને શાંતિથી આપણી ગાડી વાળી લેવા દો. કેમ કે ભાઈ આમાં ડેન્ટ ના આવવો જોઈએ. અને ભાઈ આપણા લોકો વાહે આવે છે ને. ઓકે ભાઈ વાહે આવી ગયા છે. ફટાફટ એને કે ભાઈ હાલો આવવા દો આ બાજુ. અને ભાઈ ફટાફટ આપણે નીકળતા જાય માઉન્ટ સિલિયાર્ડની વેટ આવે. અરે વાહ ભાઈ વાહ. એને કે તારો હોગો આ બાજુ આવવાનું છે, આ બાજુ. એટલે તો ભાઈ સારું થયું ઊભો રહ્યો. મને લાગતું જ હતું ભાઈ આ ધધાના પેટના ભાઈ છે ને આ લોકો ક્યાંય કામ આવે છે એવા છે નહીં. ને વેટ ભાઈ આપણી બીજી ગાડી આવી જાય એટલે ફટાફટ આપણે નીકળતા થાય. વાટ જોઈ લેવા દો મને એકવાર. ભેગા થઈ જાય એટલે નીકળી ફાઇનલી. હાલો ફટાફટ હવે પૂગતા થાય માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ આ લોકોને કંઈ થોડીક વધારે ભગાવો યાર. હું લિટરલી કંટાળી ગયો છું ભાઈ. આ લોકો એટલી ધીમી ગાડી ભગાવે છે ને ભાઈ મારે ઘડીએ બ્રેક મારવી પડે છે. ને વાહે જોવું પડે છે. આવે તો છે વાહે. હાલો ફટાફટ પૂગતા થાય માઉન્ટ સિલિયાર્ડ. અને ત્યાં આપણી ગાડીમાં માલ લોડ કરી અને ભાઈ આને પુકારતા થાય ડકયાર્ડ ઉપર. જોકે ડકયાર્ડ ઉપર આપણે જવાનું છે નહીં. હું આને બધું A to Z સમજાવી દઈ કે કઈ રીતે છે, શું સીન છે, A to Z બધું સમજાવી દઈને ભાઈ. જોકે આમ જોવા જાય તો ભાઈ રિસ્ક તો રહેવાનો જ છે. કેમ કે ભાઈ સમજો છો ને ભાઈ પોલીસવાળાથી તો એનો રિસ્ક તો રહે જ. પણ કાંઈ નહીં જે છે એ ફોડી લેવું. પણ રૂપિયા આપણને સામે એટલો ભાઈ ધોમ પૈસો મળે છે. એટલે ભાઈ આ કામ કરવું વર્થિત તો છે ને ભાઈ. ઓકે ભાઈ ફાઇનલી 2 આવે તો છે. હાલો ફટાફટ પૂગતા થાય માઉન્ટ સિલિયાર્ડ. લિટરલી ભાઈ આ એકવાર ભાગી જુઓ ભાઈ. એટલી બાપ લાગી છે ને ભાઈ. રાતમાં ભાઈ ફરારીનો લુક તો ભાઈ કંઈક અલગ. એટલે ભાઈ તમે ભાઈ બાપ જ લુક છે ભાઈ. એમ ન કહ્યો કે ભાઈ આનો લુકમાં આ ગાડી ભાઈ કંઈ કાઢી લેવાનું નથી. હાલો પંચાયત રહેવા દઈને ફટાફટ નીકળી માઉન્ટ સિલિયાર્ડ અને ચાલુ કરી આપણો પાછો સ્મગલિંગનો બિઝનેસ. ઓકે તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ માઉન્ટ સિલિયાર્ડ તો નહીં પણ એની આ બાજુના જંગલમાં. અને ભાઈ આ જગ્યા ઉપર ભાઈ લોકોનો પાછું ક્યાંક સ્મગલિંગનો ધંધો હાલે છે. કેમ કે ભાઈ લોકો જગ્યા ફેરવતા હોય છે. મારી લોકોની વાતચીત થઈ તો એણે કીધું કે ભાઈ અહીંથી ભાઈ મારી લેવાનું છે આ બાજુ ટર્ન ને વેડ. આપણી ગાડીઓ આવી કે નહીં? ઓકે ભાઈ સામે તમને દેખાતી હોય તો ભાઈ આપણી ગાડીઓ દેખાઈ ગઈ છે. આ વખતે આપણે માઉન્ટ સિલિયાર્ડ નથી જવાનું ભાઈ. એની થોડીક આ બાજુ જવાનું છે. અહીંથી ઉપર એ લોકોનું સ્મગલિંગનો ધંધો હાલે છે. અને ભાઈ તમને ખબર હોય તો ભાઈ આ બધી વસ્તુ ભાઈ સ્મગલિંગનું ને બધું કામ છે સાંજે ચાલતું હોય છે ને. ઓકે ભાઈ ફાઇનલી આપણા બે ટ્રક આવી ગયા છે.
ફટાફટ આને કહી ભાઈ વાહે આવવા દો, શાંતિથી આગજો ભાઈ, બાકી આ ખબર પડી ભાઈ તમે જવા દીધી વચારે. હાલો ફટાફટ ભાઈ આવડા પર્વત જે જંગલ જેવું છે એ ચડતા થાય. અને આઈ થિંક ઉપરની સાઈડ એ લોકોનું સ્મગલિંગ હાલે છે ભાઈ. એણે કીધું કે એ જગ્યા ઉપરથી થોડાક અંદર આશો એટલે તમને ઓલરેડી ખબર પડી જાય ભાઈ કે કઈ જગ્યાએ અમારું છે. હાલો ફટાફટ અહીંયા હાલતા થાય અને ભાઈ જોઈ એ લોકોનું કઈ જગ્યાએ હાલે છે. વેટ અહીંથી ઉપર જવાનું છે, અહીંથી ઉપર જવાનું છે. લોકો આવે છે ને. ઓકે ભાઈ ફાઇનલી આવે છે ને ભાઈ. હું સીન લાગે છે એકવાર તમે જોવો. સેમ ટુ સેમ પુષ્પા જેવી ફિલિંગ આપે છે. વેટ ભાઈ માં કસમ જો આપણે બીજી કોઈ ગાડી લઈને આવ્યા હોત ને તો કસમથી આવડે આ ગાડી ચડી ન હોત ને. વેટ આપણા ખટારા ચડી તો જાય ને. ભાઈ કર પાવર કર. હા ભાઈ પાવર તો છે, એમ નથી ભાઈ આપણી ગાડીઓમાં પાવર નથી. હાલો ફટાફટ આને લઈને ઉપર ચડી અને ગોતી ઓલા લોકોનું સ્મગલિંગ ક્યાં હાલે છે. મને ટેન્શન એ છે કે ભાઈ જો આવડી આપણી ગાડી ઢાળ ન ચડી થઈ ગઈ તો ભાઈ ચડે તો છે ને. વેડ યાર ઊભી રહી ગઈ ભાઈ. ગમે એમ કરીને આને કંઈ ચડાય મારા ભાઈ ચડાય, બાકી હલવાઈ જાવ ને ભાઈ. આ ઢાળ એટલે લિટરલી કેવડો મોટીનો ઢાળ છે. આવડો એક ઢાળ જ મગજ મારી છે ભાઈ. પછી તો આગળ મારા હિસાબથી કંઈ નહીં હોય. જો કે કંઈ નહીં હોય નહીં ભાઈ. આ લોકો દેખાઈ ગયા છે. ઓકે ભાઈ લિટરલી મને એકવાર લાઇટ બંધ કરી લેવું હતું ભાઈ. લિટરલી ભાઈ સ્ટોક તો આ લોકોએ ભરપૂર રાખ્યો છે. સ્ટોક તો ભાઈ આપણા માટે ભરપૂર છે. ઓલો ક્યાં છે આ વખતે ભાઈ? આ લોકોએ કંઈ લાઇટ બાઇટે નથી લગાડી ભાઈ. જો કે એક વાટે જો કે સિક્યુરિટી રીઝન માટે લાઇટ ન લગાડી બરોબર છે ને. વેઇટ એવડો લિટરલી RR લઈને આવ્યો છે. મેટ બ્લેક છે કે કઈ છે ભાઈ? મેટ બ્લેક RR લઈને આવ્યો છે મારા હિસાબથી ને ભાઈ. પૈસો ભાઈ લિટરલી મેટ બ્લેક RR એટલે ભાઈ તમે જેવી તેવી વસ્તુ સમજો. અને કંઈક માલનું કંઈક ચેકિંગ કરતો લાગે છે. હાલો ફટાફટ ભાઈ વાટ જોઈ. મને એમ કેમ લાગે છે ભાઈ આપણી ગાડી ચડવાની છે નહીં યાર. હાલો ફટાફટ વાટ જોઈ. ચડે તો ઠીક, બાકી હવે કંઈક બીજો સીન કરવો જોઈએ. ઓકે ભાઈ ફાઇનલી ભાઈ ગાડી ચડી ગઈ છે. મને ટેન્શન નહીં જતું કે આપણી ગાડી ન ચડી તો કયો રસ્તો લેવું. અને વેટ આને કંઈ ધીમે ભાઈ ધીમે ડાયરેક્ટ ભાઈ હલકી રાખ થોડી. ઓકે તો ફાઇનલી મારા મિત્રો ભાઈ આપણે ગાડી લગાડી દીધી છે ને ભાઈ. આ નમૂને ગાડી લગાડી જો. હા એટલે હાવ ડિટ્ટો ભાઈ અડાડીને ગાડી લગાડી છે. જો ગાડીને કાંઈ થયું ને એટલે ભાઈ આને કંઈ પૈસા હું તારી પાસેથી જ લેવાનો છું. અને ભાઈ ગાડી ચાલુ મૂકી દીધી. આમાં જે ડ્રાઈવર હતો એ સારો છે. આમાં નકટો આપણને મળ્યો છે. અને વેટ ઓલો તો ઉપર ચડી ગયો હોય છે. મારા હિસાબથી માલ લોડ કરતો હોય છે. હાલો એમ ભલે માલ લોડ કરતો હોય, આપણે વાતચીત કરવાની છે આની હારે. આને કહે કે ભાઈ પોલીસનો શું સીન છે, નડવાના છે કે ભાઈ ગઈ વખતે ગયા હતા એ રસ્તેથી જવાનું છે કે કઈ રીતે છે ને કેટલો માલ છે ને ભાઈ. મેઇન વસ્તુ આ બે ગાડી પુગાડવાના આપણને પૈસા કેટલા મળવાના છે. કેમ કે ગઈ વખતે મળ્યા હતા આપણને $15 મિલિયન. તો એ હિસાબથી ભાઈ આપણને મળવા જોઈએ 30 જેવા તો મળવા જોઈએ. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. આવડો એનો કંઈક હિસાબ પતાવે એટલે આની યાર વાતચીત કરી અને તમને કહું હું આ આપણને કહે છે. ઓકે તો ફાઇનલી ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ. એનું કહેવું એમ છે કે આ બે ગાડી પુગાડવાના હું તને દઈ માત્ર ને માત્ર $25 મિલિયન. પણ 25 જો કે ઓછા કહેવાય. કેમ કે ગઈ વખતે એને એક ગાડીને આપણને આવ્યા હતા ભાઈ 30 અને આ વખતે આપણે $5 મિલિયન ડાયરેક્ટ એવડે ગાફલો કરે છે. પણ હવે છોડો ભાઈ આપણને 25 મળે તો છે ને ભાઈ. એને કીધું પોલીસની બધી જવાબદારી તારી છે. જો કાંઈ પણ થયું એટલે જેટલાનો માલ હશે એ બધા પૈસા હું તારી પાસેથી વસૂલ કરવાનો છું. એટલે ભાઈ મોટી મગજમારી એ હોતે છે. હાલો ફટાફટ ભાઈ આપણી ગાડી ભરાવી અને ભાઈ નીકળતા જાય અહીંથી. કેમ કે ભાઈ જો હવે સવાર થઈ ગઈ તો ભાઈ તમને ખબર જ છે એવા હલવાઈ જાય. એટલે ફટાફટ હાલો ગાડીમાં માલ લોડ કરાવી અને ભાઈ આપણે ગાડીઓ અહીંથી કાઢી અને ભાઈ પૂગતા થાય ડોક યાર્ડે. ઓકે તો ભાઈ એક ગાડીમાં જેવો મેં માલ લોડ કરાવ્યો અને ભાઈ માલ લોડ કરાવ્યો એ પછી તરત મારામાં આવ્યો બિગ માફિયાનો ફોન. લિટરલી તમે વિચારો છો મારામાં આવ્યો બિગ માફિયાનો ફોન અને ભાઈ એણે મારી ફાટીને 4 કરી નાખી છે. એનું કહેવું એમ છે કે ડગન બોસ તમારા અંડર છે. અને ભાઈ મતલબ તમે સમજો છો. એણે ફોન કરીને એમ કીધું કે ભાઈ મને ખબર છે ડગન બોસ તારી અંડર જ છે ને તમે જ એને પકડો છે. કેમ કે ભાઈ છેલ્લા 4-5 દિવસથી ડગન બોસ કિડનેપ થઈ ગયો છે. મારી પાસે કેટલા માફિયાના ફોન આવી ગયા ઓલરેડી કે ભાઈ જો ડગન બોસ તારી પાસે હોય તો મને આપી દે. અને ભાઈ આને શક ગયો સીધો આપણા ઉપર. કેમ કે ભાઈ આ એક કામ કરી શકે એવો ભાઈડો છે ને ખાલી માઇકલ જ છે. જ્યાંથી એને ખબર પડી કે ભાઈ ડગન બોસ કિડનેપ થયો છે એટલે ડાયરેક્ટ એને આપણને કોલ કર્યો ને કીધું કે ભાઈ મને ખબર છે આ કામ તારું જ છે અને ભાઈ ઇજ્જતથી મને એને સોંપી દે. કેમ કે ભાઈ મારે એની હારે થોડોક હિસાબ ચૂકતે કરવાનો છે. હવે મને ખબર છે એને હું હિસાબ ચૂકતે કરવાનો છે. કેમ કે ભાઈ એણે કિડનેપ કર્યો તો CJ ને. અને CJ ને તમને ખબર હોય તો ભાઈ એણે મારીને તૂટ કરી નાખ્યો હતો. એટલો માર્યો તો CJ ને. અને ભાઈ CJ છે ભાઈ બિગ માફિયાનો ભાઈ. અને ભાઈ આણે કીધું કે ભાઈ કામ તો તે સારું કર્યું છે પણ ઇજ્જતથી કહું છું ડગન બોસને મારા હવાલે કરી દે. પછી તારે જે કામ હોય તું કર્યા કરજે. અત્યારે ડગન બોસને મારા હવાલે કર. ભાઈ હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ ડગન બોસને એના હવાલે કરવો કે નહીં. કેમ કે ભાઈ આમાં લેસ્ટર હારે વાતચીત કરવી જોઈએ કે. અને બીજી વાત મોટી જે આપણને નડવાની છે મિલિટરી કર્નલ. ભાઈ તમે વાત પૂછોમાં એક તો માના બિઝનેસ ચાલુ થયો હતો ને ભાઈ
હું કોઈ મગજમારીમાં પડવા માગતો નથી, એટલે મારા હિસાબથી હું તો કહું ડગન બોસને એને આપી દે. કેમ કે ભાઈ આપણે શું કામ છે ડગન બોસનું, ભાઈ એની પ્રોપર્ટીની છે તો ભાઈ એનું કંઈક જોઈ લેશું આપણે. ભાઈ આપણો બિઝનેસ માંડ સારો ચાલુ થયો છે ને ભાઈ આમાંથી ધોમ એટલે ધોમ એક રાતના $25 મિલિયન આપણને મળે છે. તો મારા હિસાબથી ભાઈ આવડો બિઝનેસ છે તો ભાઈ આવડો ચાલુ રખાય. હવે એનું આપણે પછી જોવું. એણે કીધું કે ભાઈ 1-2 દિવસનો ટાઈમ આપું છું, મને પાછો કોલ બેક કરીને કહી દે ડગન બોસ આપવાનો થાય છે કે નહીં. બાકી હવે હું મારી રીતે ભાઈ કરી લે. મતલબ હવે ભાઈ રીતસરની એવડે આપણને ધમકી આપે છે. હાલો ફટાફટ આવડિયા ગાડીમાં માલ લોડ કરાવતા થઈને આવડિયા ગાડીને ડકયાર્ડે પુગાડી. એ બધું તો જોયું જ હા, કેમ કે ભાઈ આવડો પૈસો ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં આપણી ગાડીઓ ડોકયાર્ડ ઉપર પૂગી જાય, કેમ કે જો હવાર થઈ ગઈ ને તો હલવાઈ જાવ. હાલો ફટાફટ આમાંય માલ લોડ કરાવીને આને પુગાડી ડકયાર્ડ ઉપર. ઓકે તો ફાઇનલી ભાઈ બે ગાડી આપણી ફૂલ છે ભાઈ. એક ગાડી આપણે મજબૂરન ઓવરલોડ કરવી પડી, કેમ કે ભાઈ લાકડા હમાતા નતા. અને ભાઈ આવડિયા ગાડી આપણી છે એ અંડરલોડ છે ભાઈ, એટલે કે એમાં કંઈ મગજમારી છે નહીં ને ભાઈ. જુઓ એકવાર તમે ખાલી જો એકવાર ફૂલ એટલે ફૂલ ભાઈ. આમાં લાકડા તો ભરાવી દીધા છે આપણે. હવે બસ ટેન્શનની વાતનું છે કે પોલીસવાળા આપણને ન મળવા જોઈએ. હાલો ફટાફટ ઓલી ગાડીમાં ચડીને તમને એકવાર દેખાડી દઉં કે કઈ રીતનો હું સીન છે ને. વેટ ચડી જાય આવડા યાર, આમાં મને લાગતું નથી ચડાય. હાલો ફટાફટ. નહીં ભાઈ આમાં ચડાય એવું કંઈ લાગતું છે નહીં ભાઈ. આવી રીતે કંઈક છે આપણી બે ગાડી ભરાઈ ગઈ છે. હવે ફટાફટ આને હું બધું સમજાવી દઉં ભાઈ. ઓલો તો ભાઈ મને લાગતો હતી હાવડો માણસ છે. હું આની યારે વાતચીત આને કહી દઉં કઈ રીતે કરવાનું છે. ડકયાર્ડ તો આ લોકોએ જોયું છે, કેમ કે પહેલાં આવડા લોકો ટ્રકનો જ કામ કરતા ને કંઈક એવું જ કામ હતું, એટલે ડકયાર્ડ તો આ લોકોએ જોયું હશે. પણ ભાઈ એને આખો રસ્તો સમજાવી દઉં કે આ રસ્તા થ્રુ જવાનું છે ને શું કરવાનું છે. એટલે ફટાફટ હાલો હું આની યારે વાતચીત કરી લઉં. ઓકે તો ફાઇનલી ભાઈ મારે આની યારે વાતચીત થઈ ગઈ છે ને. આ કહે કે ભાઈ એ રસ્તો સોરી ભાઈ સોરી એનું કહેવું એમ છે કે ભાઈ એ રસ્તો ખરાબ છે. એના કરતાં મેં એક રસ્તો જોયો છે તે જે થોડાક જ ટાઈમ માટે હાઈવે ઉપર જવું પડે પણ પાછળના રસ્તેથી જાય છે ને. હાવ એટલે હાવ સેફ રસ્તો છે. મેં તો એને કીધું કે આવડો રસ્તો સીધો વયા જાઓ ભાઈ. એ રસ્તા ઉપર તમને ખબર હોય તો ટ્રેવરના ગામ પાસે એક રસ્તો નીકળે છે, ત્યાં નીકળશે. પણ એનું કેવું એમ છે કે નહીં, અહીંથી ઉતરી જાઓ. જે હાઈવે છે ને એની બાજુમાંથી જ એક નાનો રસ્તો જાય છે, ત્યાંથી એક બેસ્ટ એટલે બેસ્ટ રસ્તો છે. મને ખબર નહીં કયા રસ્તાની વાત કરતા હોય. હાલો ફટાફટ એને કીધું કે અમે આવીએ જ છીએ ભાઈ, તમે ગાડી આગળ લેતા થાવ. પણ વેટ ભાઈ હું વાટ જોઉં છું એવડે આવે એટલે ફટાફટ આપણે છે ને ભાઈ વાટ જોઈ લઈએ એની. ઓકે તો ભાઈ આવડિયા ગાડી તો આવી ગઈ છે ને ભાઈ. આન કે હળવો ભાઈ શાંતિ. ઓકે તો ભાઈ ઓલા ગાડી ચાલુ કરીને ઉડે વાહે આવે જ છે. હાલો ફટાફટ ભાઈ ધીમે કરીને ગાડી અહીંયા ઉતારતા થાય. અને આને કહી ભાઈ તમે ધ્યાન રાખજો કે ખબર પડી કે ભાઈ આવા દીધી મોરો ભાઈ લાકડા બાકડા બધું વયું જાય. અને ખબર નહીં આ લોકો કયા રસ્તાની વાટ કરતા હોય. હવે જે હોય હાલો ફટાફટ ભાઈ છે ને ધીમે ગાડી ઉતારી લઈએ અહીંથી નીચે. અને ગાડી ઉતારી અને ભાઈ નીકળતા થાય આપણે આપણા ઘરે. અને આને કહી ભાઈ તમે ડોકયાર્ડે પૂગે અને ભાઈ એક મને કોલ કરી દેજો, કેમ કે ભાઈ 25 મિલિયન તો આપણને મળવાના છે. હવે એને કેટલા મળતા હોય એટલે ભાઈ મોંઘો માલ છે, એટલે ભાઈ આને પુગાડવો જરૂરી છે ડોકયાર્ડ ઉપર. અને ભાઈ હું હવે જાતો છું નહીં, કેમ કે ભાઈ આટલો તો વિશ્વાસ છે આ લોકો કાંઈ કરશે નહીં. ભાઈ કરે તો ભાઈ આને આખી ગેંગને ભાઈ ઉધડા લઈ લેવું. એટલે ભાઈ એને કંઈ ટેન્શન છે નહીં. ફટાફટ આવડા લોકો ડોકયાર્ડ ઉપર પુગાડશે એટલે આપણને ફોન તો કરી દે. અને ભાઈ ટેન્શન એ છે કે જો હવાર થઈ ગઈ ને તો ભાઈ બાકી બહારના હલવાઈ જવાનું જોઈએ. એટલે ફટાફટ હાલો ભાઈ પકડતા થાય હાઈવે. અને ભાઈ આ બલાસ ગેંગના જે બંદા છે ને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ આ રસ્તા ઉપર અત્યારે કોઈ પોલીસવાળો હોય નહીં, એટલે ભાઈ અહીંથી નીકળવાનું છે આમ આપણી ઘર બાજુ, અને ત્યાંથી કંઈક આડો રસ્તો છે ત્યાં જવાનું છે. હવે અહીંથી આ પુલ ટપો ને એટલે સાઈડમાં એક રસ્તો જાય છે, લગભગ મિલિટરી બેઝવાળો રસ્તાની આ લોકો સાઈડથી વાત કરતા હોય તો હોય. હાલો ફટાફટ એવડે આવે એટલે ભાઈ ઓકે ભાઈ બે ગાડી આપણી આવી ગઈ છે. હાલો ફટાફટ આપણે નીકળતા થાય ભાઈ એ રસ્તા ઉપર. અને આને કહે કે ભાઈ શાંતિથી નીકળો અને પોગીને ફોન કરજો. અને આપણે નીકળતા થાય ઘરે. અને ભાઈ એક વાર લાગે જોવો તમે હું સીન લાગે છે યાર. આપણો કાફિલો જાય છે આખો ચંદનનો લાકડો ભરીને. હાલો જેવો એ ફટાફટ પૂગતા થાય એવડે રસ્તા ઉપર. એવડે કયા રસ્તાની વાત કરે છે ને આઈ થિંક મારા હિસાબથી અહીંથી થોડાક આગળ જાય આવડા ને અહીંયા નહીં ભાઈ અહીંયા. અને ભાઈ લિટરલી ભાઈ આ લોકોના ભરોસે હું હાઈવે ઉપર ભાઈ લિટરલી લાકડાની ગાડી હાઈવે ઉપર લઈને રખડું છું. જો કોઈ પોલીસ વાળો જોઈ ગયો ને ભાઈ એટલે વાત પૂછોમાં ભાઈ એવી માથાકૂટ થવાની છે. અને મેઇન વસ્તુ તો હું ભૂલી ગયો કે ભાઈ આપણે પસાર થવાનું છે મિલિટરી બેઝમાં. મતલબ આ તમને જે સામે દેખાય છે ને એ મિલિટરી બેઝ છે ને ભાઈ. હું આટલો ઘોચું કઈ રીતે હોઈ શકું ભાઈ. આ લોકોને હા પાડી દીધી કે ભાઈ હાલો આ રસ્તેથી આવવા દો. ભાઈ માં કસમ જો કોઈનું ધ્યાન આપણી ઉપર કે આપણી ગાડી ઉપર ગયું ને એટલે ભાઈ એવા હલવાઈ જવાના છે ને ભાઈ. ફટાફટ અહીંથી નીકળવાનું છે મારે તો ને. ઓલા લોકો ફટાફટ નીકળે ને ભાઈ એટલા ધીલીના છે ને એવડાય કે વાત પૂછોમાં. હાવ એટલે હાવ ધીરા આવે છે. અને વેટ મિલિટરીનું એક ભાઈ મને કેમ એવું લાગે કે આપણા કંકુના થવાના થોડીક જ આ લોકોને કંઈ ફટાફટ આવો ભાઈ. ફટાફટ જો મિલિટરી જોઈ ગઈ ને ભાઈ વાત પૂછોમાં. મિલિટરીને એટલી બધી મગજમારી ન પડે, પોલીસવાળાની બહુ એટલે બહુ મગજમારી આવે. અને ભાઈ આઈ થિંક આવડા પુલની એવડી વાત કરતો હતો કે આવડા પુલ ટપી પછી સાઈડમાંથી રસ્તો જાય છે ને ભાઈ ઓલા રસ્તાની જ વાત કરે છે. મિલિટરી બેઝથી બેક એન્ટ્રી થાય ને એ રસ્તો, અને એ રસ્તો કાંઈક આ બાજુથી જાય છે. ઓકે ભાઈ આ બાજુથી જાય છે એવડો રસ્તો.
હાલો ફટાફટ એની વાટ જોઈને એને કહે કે ભાઈ તમે આ રસ્તેથી નીકળતા થાઓ અને ભાઈ થોડુંક ધ્યાન રાખજો, કેમ કે ભાઈ મગજમારીવાળું કામકાજ છે. અને યાર કેટલા આગા છે, હજી લગભગ ટનલ પાર કરી નથી રહ્યા. હાલો જે હોય એની વાટ જોઈ એને કહે કે ભાઈ શાંતિથી નીકળો અહીંથી અને ભાઈ ડક એડ ઉપર માલ પુગાડીને ફટાફટ કોલ કરો. ઓકે તો ભાઈ ફાઇનલી ભાઈ એક તો એટલી ધીરી ગાડી અગાવે છે ને એવડે પૂગી ગયા છે અને આ રસ્તાની જ આઈ થિંક એ વાત કરે છે ને ભાઈ એને કે ત્યાં શું જાય છે, તમારે આ રસ્તેથી નીકળવાનું છે ને. ઓકે તો ભાઈ એ લોકો ટર્ન તો મારે છે ને ભાઈ લિટરલી ટર્ને નથી લાગતો એટલી ગાડી ઓવરલોડ છે. મને ખાલી ટેન્શન અત્યારે પોલીસવાળાનું છે કે જો પોલીસવાળા આવ્યા ને તો ભાઈ હલવાઈ જવાના છે. અને આવડિયા ગાડી તો આખી ઓવરલોડ છે ને ભાઈ આવડિયા ગાડી છે અને હાલ હાલ ફટાફટ કર, આવડિયા ભાઈ અંડરલોડ છે, આમાં માલ એટલો બધો ભર્યો નથી. ઓકે તો ફાઇનલી ભાઈ બે નીકળી ગયા છે અને ભાઈ હવે પ્રાર્થના તો એ જ છે કે ભાઈ બેને કંઈ મગજમારી આવવી ન જોઈએ, કેમ કે જો ભાઈ કાંઈ પણ મગજમારી આવીને તો ભાઈ એવા હલવાઈ જવાના છે ને. અને ભાઈ લિટરલી $25 મિલિયન એટલે તમે સમજો છો ભાઈ આવી બીજી 2 ફરારી આવી જાય, બીજી 2 નહીં 3 આવી જાય, આપણી પાસે 5 ઓલરેડી પડ્યા જ છે. એટલે ભાઈ પૈસો તો ભાઈ આમાં છે, જો શોરૂમના બિઝનેસમાં આટલો પૈસો નથી ભાઈ, તમે માનો કે ન માનો ભાઈ ઈવડી ખાલી શોખ પૂરતો આપણે ચાલુ કરવો હોય તો કરી હકી, પણ શોરૂમના બિઝનેસમાં આટલો પૈસો છે જ નહીં ભાઈ. આવા ટ્રસ્ટેડ બંદા જો આપણને મળી જાય ને તો હજી બીજી 3-4 ગાડીઓ લઈને ભાઈ ચંદનનું સ્મગલિંગ જો ચાલુ કરી દીધું હોય ને, હાય એવો ભાઈ પૈસો જ થઈ જવાનો છે ભાઈ. માઇકલ છે ને ભાઈ લોસ સેન્ટોસનો મિલિયનર તો નહીં બિલિયનર ભાઈ સમાવેશ થવા માંડશે ટૂંક સમયમાં. અને આપણે ભાઈ રોલ્સ રોયસ ને FXX કેન એવી લઈને ફરતા આવીશું, જોકે આપણા દિવસો આવવા માંડ્યા છે, હવે આપણે ફરારીમાં રખડવા માંડ્યા છીએ. હાલો ફટાફટ પૂગતા થાય ઘરે અને ઘરે પૂગીને ભાઈ હોઈ જઈને ભાઈ જોઈ ગાડીઓ પૂગશે ક્યારે. અને ભાઈ હા બીજી વાત એ કે ભાઈ કોમેન્ટમાં એકવાર જણાવી દેજો કે બિગ માફિયાનું શું કરું ભાઈ. લિટરલી આપણને ચોખ્ખી ધમકી આપી છે કે જો નહીં આપીને ડગન બોસને તું તો બાકીનો વહીવટ કરતાં મને આવડે જ છે. હવે તમે કહી દેજો કે ભાઈ ડગન બોસને એને આપી દેવો જોઈએ કે ભાઈ આપણે રાખીને ભાઈ એની પ્રોપર્ટીને એવું કંઈક લેવું જોઈએ. એ પૈસા અને પ્રોપર્ટીમાં આપણે કંઈ ઘટશે નહીં, કેમ કે જો સ્મગલિંગના ધંધામાં આપણો માલ સામાન હાલી ગયો ને હવે આમાં આપણે ઘટે એમ છે નહીં. એટલે ભાઈ એની પ્રોપર્ટીમાં નજર માર્યા જેવું મારા હિસાબથી કંઈ છે નહીં, કેમ કે ભાઈ ખોટી એમાં પ્રોપર્ટીમાં નજર મારશું તો બિગ માફિયા બાદાબાદી ચાલુ થઈ જાય અને ભાઈ પાછો માન એક સારો બિઝનેસ ચાલુ થયો છે ભાઈ એવડે પાછો બગડશે. અને ભાઈ તમને ખબર જ છે જ્યારે બિઝનેસ ચાલુ કરી ત્યારે ગેંગ વોરના લીધે આપણી બિઝનેસની દેવાઈ જાય છે. એટલે ભાઈ એકવાર કોમેન્ટમાં જણાવી દેજો કે બિગ માફિયાનું શું કરું. ને ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો એકવાર લાઇક શેર અને કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ભાઈ નવા ચેનલમાં હોય તો ભાઈ આખી સિરીઝ કમ્પ્લીટ કરજો અને એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મળી આગળના વિડીયોમાં. અને ભાઈ બીજી કઈ તમારી સુપરકાર લેવાનો વિચારો છો કે તમે કહો છો કે આ સુપરકાર લેવી જોઈએ, કેમ કે પૈસો તો આપણી પાસે ધોમ આવવાનો છે. તમે ખાલી જોવો ભાઈ બિલિયનર ખાલી 5 થી 10 દિવસમાં છે ને માઇકલને બિલિયનર ન બનાવી દઉં ને તો ખાલી મને કહેજો ને ભાઈ હું ઊંધા રસ્તે ચડો કે નહીં. અહીંથી લગભગ મારે આમ જવાનું છે. હાલો એ જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળી આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. અને આ ઓલું બિગ માફિયાનું શું કરવું અને ભાઈ કઈ સુપરકાર તમે હજી લેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાં સુધી મળી આગળના વિડીયોમાં. ગુડ બાય.